જય અંબે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરી દીધી છે અને ગયા લેક્ચરના વિડીયોમાં આપણે પ્રસ્તાવના વિશે ભણેલા હતા. તો પ્રસ્તાવનામાં આપણે શું જોયેલું હતું કે પ્રસ્તાવનાની અંદર આપણે કુદરતી રેસા, કૃત્રિમ રેસા કોને કહેવાય છે એના ઉદાહરણ જોયેલા હતા. તો એ ઉદાહરણ ઉપરથી આપણે આગળ ચાલવાનું છે. તો એ ઉદાહરણ આપણે એકવાર જોઈ લઈએ. તો મેં ત્યારે શું કીધેલું હતું, પ્રસ્તાવનામાં કે જે કુદરતી રેસાઓ છે, તો કુદરતી રેસાઓ શેમાંથી મળે છે? તો સૂતર, શણ છે. તો સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાઓ છે. તો પ્રાણીમાંથી મળતા રેસાઓ કયા છે? તો પ્રાણીમાંથી કયા રેસા મળે છે? કે ઊન મળે છે, તમને રેશમ મળે છે. તો એ બધા પ્રાણીમાંથી મળતા રેસાઓ છે. તો આપણે છે એના આધારે આપણે આ ટોપિક આગળ ભણવાનો છે. પ્રાણીજ રેસાઓ, ઊન અને રેશમ. તો પ્રાણીજ રેસાઓ, ઊન, તો ઊન શેમાંથી મળે છે? ઊન કયા પ્રાણીમાંથી મળે છે એ જોવાનું છે. અને રેશમ, તો રેશમ કેવી રીતે મળે છે એ જોઈએ. તો ખાલી આપણે થોડીક નાની સમજ જોઈ લેવી. તો ઊન છે એ સામાન્ય રીતે કેવા પ્રાણીઓ, જેમ કે ઘેટું છે, ઊંટ, આ કેવા પ્રાણીમાંથી મળતું હોય? તો રેશમ. તો રેશમ છે, રેશમનો કીડો, તમે નામ સાંભળેલું છે. તો રેશમનો કીડો છે એ કોશેટો બનાવે અને કોશેટોમાંથી રેસા બનાવતો હોય છે. તો આ બધી પ્રોસિજર છે એ તમે છઠ્ઠા ધોરણમાં ભણીને આવેલા જ છે. તો અત્યારે ખાલી ના નામ ઉપરથી આપણે કાપડ સુધી પહોંચવાનું છે. તો પહેલાં આપણે જોઈએ પ્રાણીજ રેસાઓ. તેમાં ઊન અને રેશમ છે. હવે ઊન વિશે અત્યારે જોવાનું છે. તો ઊનમાં શું કીધું છે? કેવા પ્રાણીઓ છે ઊન બનાવતું હશે, કે ઊન એના શરીરમાં ઉત્પન્ન કરતું હશે. તો અહીંયા પ્રાણીના ઉદાહરણ છે કે ઘેટું, ઊંટ, બકરી અને યાક. તો આ જે 4 પ્રાણીઓ છે એ ઊન બનાવે છે, અથવા એમ કહી શકો કે એના શરીરમાં ઊન ઉત્પન્ન થાય છે. તો કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે? તો તમે ઘેટા જોયેલા હશે, બકરી પણ જોયેલી હશે. તો આ જે પ્રાણીઓ છે, પ્રાણીઓની બહારની સપાટી ઉપર રૂવાટી જેવી રચના હોય, અથવા તમે વાળ જેવા ઝીણા ઝીણા વાળ જેવી રચના જોયેલી હોય છે. અથવા તમે ઝીણી રૂવાટી જોઈ હોય તો એને તમે શું કહી શકો? કે ઊન કહી શકો. તમે એમ કહો કે તમને ઘેટા ઉપર ઊન જોવા મળે છે, એમ પણ કહી શકો. તમે ઘેટા ઉપર રૂવાટી જોવા મળે એમ પણ તમે કહી શકો છો. તો એનો ઉપયોગ કઈ રીતે થાય છે, એ એના શરીર પર કેમ ઉગે છે, અને એનું આપણે એ પણ વસ્તુ જોવાનું છે કે એનું કાર્ય શું છે. તો આ પ્રાણીઓને કઈ રીતે આ ઊન છે મદદરૂપ છે, તો એ વસ્તુ જાણવું જરૂરી છે. તો આ જે પેરેગ્રાફમાં તમને શું કહેવામાં આવેલું છે કે આટલા પ્રાણીઓ છે, જેમ કે ઘેટું, ઊંટ, બકરી અને યાક, આ જે પ્રાણીઓ છે એની બહારની સપાટી ઉપર ઊન જોવા મળે છે. એટલે કે શું? ઝીણા વાળ જેવી રચના જોવા મળે છે, અથવા એમ કહી શકો કે ઝીણી રૂવાટી જોવા મળે છે. તો આના દ્વારા શું થતું છે? તો આના દ્વારા એ રક્ષણ મેળવતું હોય છે અને હૂંફાળું ભેજનું વાતાવરણ તે સ્ટોરેજ કરી શકતું અથવા સંગ્રહ કરી શકતું હોય છે. તો કઈ રીતે આપણે જોવાનું? એ આ ત્રીજા ટોપિક લાઈનમાં કીધું છે કે આ પ્રાણીઓ વાળનું ઘટ્ટ સ્તર ધરાવે છે. તો કઈ રીતે? કે જે આ પ્રાણીઓ છે એની બહારની સપાટી, એટલે બહારની સપાટી પર જ જોવા મળે છે. તો એ બહારની સપાટી વાળથી ઘટ્ટ આવૃત આવેલું હોય છે. એટલે શું કીધું? કે વાળનું ઘટ્ટ સ્તર આવેલું હોય છે. એ શું કરે છે? તો વાળ એ પુષ્કળ પ્રમાણમાં હવા પકડી રાખે છે. બરોબર? હવા પકડી રાખે છે. તો એનું કાર્ય થઈ ગયું. શું કાર્ય થયું? આ જે ઘટ્ટ વાળ છે, એટલે કોના ઉપર ઘટ્ટ વાળ છે? કે ઘેટું છે, યાક, બકરી. તો એના શરીરની ઉપર બહારની સપાટીમાં જે વાળ છે એ શું કાર્ય કરવાના છે? તે હવા પકડી રાખે છે. હવા કઈ? કે વાતાવરણમાં જે હવા રહી છે એને પકડવાનું કાર્ય કરે છે. પછી શું કરશે? પછી શું કીધું છે આ ટોપિકમાં? કે હવા એ ઉષ્માની મંદવાહક છે. અને આ હવા પકડી રાખે છે, એનું કાર્ય શું છે એ આપણે પહેલાં સમજી લઈએ. કે એનું કાર્ય એ છે કે તે હૂંફાળું વાતાવરણ, એટલે શું? હૂંફાળું વાતાવરણ પ્રાણીઓના શરીરની અંદર મળી રહે, એ વાળનું કાર્ય છે. પણ હવા એનું એક કાર્ય જોવાનું છે. જે હવા એ પુષ્કળ પ્રમાણમાં પકડી રાખે છે, તો અહીંયા હવાને શું કીધું છે? એ ઉષ્માની મંદવાહક છે. કેવી? ઉષ્માની મંદવાહક છે. તો આ શબ્દ તમારા માટે નવો છે કે ઉષ્મા એટલે શું, મંદવાહક એટલે શું. તો આની વિશે તમારે ડિટેલમાં માહિતી જોતી હોય તો એ ચેપ્ટર નંબર 4 માં તમને સમજાવવામાં આવશે. પણ અત્યારે ખાલી તમારે આ ટોપિક પૂરતું સમજી લે. ઉષ્મા એટલે એક પ્રકારની ઉર્જા થાય, ગરમી થાય. તો અહીંયા વાળનું કાર્ય છે, જે પ્રાણીઓની બહારની સપાટી પર જે વાળ આવેલા છે, જે વાળનું ઘટ્ટ સ્તર આવેલું છે, તો એનું કાર્ય શું છે? કે વાતાવરણની અંદર જેટલી હવા છે એને પુષ્કળ પ્રમાણે પકડી રાખશે. બરોબર? હવે પકડી રાખે છે, પણ જે હવા છે એનો એક ગુણધર્મ છે. કયો ગુણધર્મ? એક ગુણધર્મ થાય કે તે ઉષ્માની મંદવાહક છે. તો કઈ રીતે ઉષ્માની મંદવાહક છે? આપણે ખાલી ઉદાહરણ દ્વારા જોઈએ કે આપણે જ્યાં વીજળીનો થાંભલો હોય ત્યાં શોર્ટ સર્કિટ વધારે થતી હોય, આપણે દૂર રહેવાનું કહે છે. તો
તો તમે ત્યાં લોખંડની કોઈ વસ્તુ અડાડો તો તમને ડાયરેક્ટ કરંટ લાગે છે. વીજળી એ લોખંડમાંથી ઝડપથી પસાર થાય છે, તો શું ઝડપથી વહન થયું એમ કહેવાય છે. પણ અહીંયા એનું ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ લેવાનું છે કે મંદવાહક એટલે શું ધીમે ધીમે વહન થતું હોય. હવાની અંદર જે અણુઓ છે એની ગોઠવણી છૂટી છૂટી હોય છે. કઈ રીતે કે આપણે એક આ વાતાવરણ લઈ લેવી, એની અંદર હવાના અણુ કેવા હશે? છૂટા છૂટા હશે. છૂટા છૂટા હશે એટલે તમારી જે ઉષ્મા એટલે કે ગરમી જે ઉર્જા છે તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું હશે તો વધારે સમય લેશે. એટલે શું બે અણુ વચ્ચેનો જે ગેપ હોય છે, ગેપ એટલે કે અંતર હોય છે, અંતરના કારણે છે એનું વહન ધીમે ધીમે થતું હોય. ધીમે વહન થતું હોય એટલે શું કીધું છે એ મંદવાહક. અને જ્યારે કોઈ તમે બીજી વસ્તુ લો, ઉષ્મા માટે આપણે ઉદાહરણ દઉં કે કોઈ લોખંડનો તમે લાકડી લઈ લો, બરોબર, તો એને તમે જ્યાં વીજળીનો થાંભલો ત્યાં તમે અડાડો એટલે એમાંથી ઉર્જાનું તરત વહન થાય, ઝડપથી વહન થશે. કેમ? કારણ કે લોખંડ એક વસ્તુ છે, એક ઘન પદાર્થ છે, એની અંદર અણુઓની ગોઠવણી કેવી છે? એકબીજાની ખૂબ નજીક નજીક અણુઓ ગોઠવાયેલા છે. જે નજીક નજીક અણુઓ ગોઠવાયેલા છે એના કારણે ઉર્જાનું વહન ઝડપથી થશે, ઉષ્માનું વહન ઝડપથી થશે. પણ અહીંયા આપણે શું કહેવામાં આવેલું છે કે હવા છે. તો હવાની અંદર અણુઓની ગોઠવણી કેવી છે? એકદમ છૂટી છૂટી હશે. તો છૂટી ઉર્જા એકબીજા અલગ અલગ હોય તો એના કારણે શું થવાનું છે? જે ઉષ્મા છે એક જગ્યાએથી એટલે કે એક અણુથી બીજે અણુ સુધી એને પહોંચવું છે તો સમય લાગશે, બરોબર. એટલે એને કહેવામાં આવેલું છે કે ઉષ્માની મંદવાહક છે, એટલે કે ધીમે ધીમે જ ઉષ્માનું વહન થાય છે. પછી શું કીધું છે કે આમ આવા ઘંટવાળ પ્રાણીઓને હૂંફ પૂરી પાડે છે. કઈ રીતે? હવે આપણે સમજીએ કે આપણા ઉદાહરણ દ્વારા સમજીએ કે આપણે ઊનમાંથી સ્વેટર બનાવતા હોય છે, અથવા આપણે બીજું જોઈએ કે શિયાળાની અંદર આપણે સ્વેટર પહેરીએ છીએ. તો સ્વેટર પહેરીએ છીએ તો એનું કારણ શું? કારણ આપણને ઠંડી લાગવાની છે. તો આપણે શું કરશું? સ્વેટર પહેરી લીધું છે તો સ્વેટર પહેરવાથી આપણે ઠંડી નહીં લાગે, આપણે હૂંફાળું વાતાવરણ આપણા શરીરની ફરતે બની રહેશે. તો એવી જ રીતે પ્રાણીઓની અંદર પણ એવું જોવા મળે છે. તો આપણે જે કૃત્રિમ રીતે બનાવેલું સ્વેટર છે આપણે પહેરવીને આપણે હૂંફ મળી રહે છે, પણ પ્રાણીઓની અંદર કુદરતી એવી રચના હોય છે કે એને આવી રીતે હૂંફ મળી રહેતી છે. કેવા પ્રાણીઓ જેમ કે ઘેટું છે, ઊંટ, બકરી, તો એની અંદર આવી ઝીણી ઝીણી રૂવાટીની રચના હોય છે. આ રચનાને કારણે એને હૂંફ મળી રહે છે. તો એની અંદર કઈ પ્રક્રિયા થતી હશે તો એ આપણે જોઈએ કે જો વાતાવરણમાં ઠંડી છે, બરોબર, એટલે આપણે સ્વેટર પહેરેલું છે તો સ્વેટરની અંદર જે રૂ તાતડા રહેલા છે એ હવાને પકડી રાખે છે. તો આ વાક્ય તમારું સાબિત થઈ ગયું કે જે પ્રાણીઓની સપાટી જે ઘટ સ્તર આવેલું છે એ વાયુને એટલે કે હવાને પુષ્કળ પ્રમાણમાં જકડી રાખશે. તો આપણે અહીંયા જે સ્વેટર પહેરીએ છીએ એ શું કરશે કે વાતાવરણમાં જે ઠંડી હવા છે એને જે સ્વેટર છે એ પકડી રાખશે. પછી આપણું હૂંફાળું વાતાવરણ જે જળવાનું છે જળવા રહે છે. એટલે કઈ રીતે કે એ વાતાવરણ આપણા શરીર લગી શરીરની અંદર નહીં પહોંચવા દે. જો શરીરની અંદર પહોંચી જાય તો આપણે ઠંડી લાગે છે, પણ આ જે સ્વેટર છે એ ઊન છે. એટલે અહીંયા શું છે તો પ્રાણીઓમાં પણ ઊનની રચના છે, એ કુદરતી રીતે રચના ભગવાને કરેલી છે. તો એની અંદર શું કે જે બહારની ઠંડી છે એ શરીરની અંદર નહીં પહોંચવા દે, વચ્ચે એક લેયર તરીકે કામ કરે, એક સપાટી તરીકે કામ કરે. કોણ? કે જે વાળ છે, રૂવાટી છે તે. એટલે શું થાય કે જે ઘટવાળ આવેલા છે એ કેવી રીતે કાર્ય કરશે કે તે હૂંફાળું વાતાવરણ છે એ શરીરને પૂરું પાડશે. એટલે આવા પ્રાણીઓ તમે મોટા ભાગે ક્યાં જોવા મળે તો ઠંડા પ્રદેશો એમાં જોવા મળે. હવે જે યાક નામનું પ્રાણી છે એ તમને ગુજરાતમાં નહીં ક્યાંય જોવા મળે. પછી બકરી જોવા મળે, ઊંટ જોવા મળે, ઘેટોય જોવા મળે. પછી તમે આ ઉદાહરણ પ્રમાણે એ અલગ અલગ પ્રકારના ઊન બનાવે છે, બરોબર. તો ઊન જે અલગ અલગ પ્રકારના હોય એમાંથી અલગ અલગ વસ્તુ બનાવે છે. તો એ વસ્તુ આપણે પછીના ટોપિકમાં જોવાની છે. તો આટલી વસ્તુ તમને સમજ પડી ગઈ. હવે આના પછી તમને પ્રવૃત્તિ આપેલી છે. એ પ્રવૃત્તિ તમારે જાતે ખાલી વાંચી લેવાની છે અને તમે ઘરે કરો તો એ ખાલી જાતે. એ પ્રવૃત્તિમાં તમને શું કરવામાં આપેલું છે કે એ પ્રવૃત્તિમાં તમારે જાતે તમારા શરીરને જોવાનું છે. એની અંદર એમ કહેવામાં આવેલું છે કે તમારા શરીરની ઉપર વાળની રચના હોય, ઝીણી ઝીણી રૂવાટીની રચના હોય છે. તો તમારે ખાલી સ્પષ્ટ કરીને જોવાનું છે કે કયા વાળ તમને સુવાળા લાગે છે, કયા વાળ તમને ખરબચડા લાગે છે. ખાલી એ વસ્તુ તમારે જોવાની છે, અભ્યાસ કરવાનો છે ઘર બેઠા. તો એના ઉપરથી આપણે ઘેટા વિશે સમજ લેવાની છે. જેમ આપણા શરીર ઉપર લીસા વાળ એટલે કે તમે શરીરની ચામડી જુઓ, તમને નાની નાની રૂવાટી જોવા મળે, હાથ પગમાં નાની રૂવાટી જોવા મળે તો એ લીસી રૂવાટી. પછી પુરુષોની અંદર શું જોવા મળે છે કે તેની અંદર જે દાઢીનો ભાગ હોય ત્યાં ખરબચડા વાળ જોવા મળે છે. તો તમારા શરીર પર વાળ છે પણ બે અલગ પ્રકારના છે. ખરબચડા જોવા મળે છે એટલે કે એને બરછટ પણ જોવા મળે છે અને સુવાળા પણ જોવા મળે છે. તો એવી જ રીતે ઘેટાની અંદર પણ બે ભાગ પડે છે. તો એ આપણે જોઈએ તો ઘેટાનું જે શરીર હશે એમાં પણ બે પ્રકારના
વાળ જોવા મળે છે. કયા કયા વાળ? કે દાઢીનો ભાગ હશે ત્યાં બરછટ વાળ જોવા મળે, અને જે ચામડીનો નજીક એમાં સુવાળા વાળ જોવા મળે છે. તો આપણે જેમ બે પ્રકાર પડે છે, તો ઘેટાની અંદર પણ બે પ્રકાર પડે છે. હવે એનું આગળનો આપણે પોઈન્ટ જોઈએ તો એમાં કીધું છે કે આ જે પાતળા આપણે જે બરછટ ભાગ છે એનો કાંઈ ઉપયોગ નથી લેવાનો, એમાંથી કંઈ વસ્તુ નથી બનાવવાની, પણ જે પાતળા સુવાળા વાળ છે એનો જ આપણે કામ છે. તો એ જ આપણે લેવાનું છે. અહીંયા તમે ટોપિકમાં એ જ વસ્તુ લીધેલી છે કઈ કે પાતળા વાળ છે એ ઊન બનાવવા માટેના રેસા પૂરા પાડે છે. શું? રેસા પૂરા પાડે. હવે કઈ રીતે? આપણને ખબર છે કે ઘેટા છે એ રૂંવાટી અને વાળ એમાંથી રેસા બનવાના છે. રેસામાંથી ઊન બનશે. ઊનમાંથી તમે જે કાપડ ઈચ્છો છો કે શાલ બનાવી છે, કપડાં બનાવવા છે, સ્વેટર બનાવવાના છે, એ બધું બનવાનું છે. પણ એના માટે સિલેક્શન કોનું કરવામાં આવ્યું છે, એના માટે પસંદગી કોની કરવામાં છે, એ વસ્તુ કીધી છે કે જે સારા રેસા કયા છે કે જે પાતળા હશે, લીસા હશે, એ જ વસ્તુ આપણે સિલેક્ટ કરવાની છે કે એવા જ વાળ આપણે પસંદ કરવાના છે. કોના વાળ? તો ઘેટાના વાળ. તો અહીંયા કેવા પસંદ કરેલા છે? તો જે પાતળા વાળ છે એને જ પસંદ કરેલા છે. તો એને ઊન બનાવવા માટેના રેસા પૂરા પાડે છે. પછી શું કીધું છે? ઘેટાની કેટલીક જાત ફક્ત સુવાળા પાતળા વાળ જ ધરાવે છે. એટલે શું થયું કે ઘેટાની અંદર બે વસ્તુ જોવા મળે, એટલે કે બે પ્રકારના વાળ જોવા મળે. તમે કીધું કે બરછટ વાળ અને સુવાળા વાળ. તો આ જે વાળ છે એમાંથી આપણે સિલેક્ટ કયા કરવાના છે? જે પાતળા છે, લીસા, સુવાળા વાળ છે એ જ આપણે પસંદ કરવાના છે, અને એનું જ આપણે કાપડ બનાવવા માટે ઉપયોગી છે, એટલે એ જ આપણે પસંદ કરી લીધું. પણ અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે અમુક કેટલીક જાત, એટલે અહીંયા કેટલીક જાત છે તમને સ્પેસિફાઈ નથી કર્યું, એટલે શું સિલેક્ટ કરીને નથી કીધું કે આટલી જાત છે. આમ ખાલી એના ઉદાહરણે તમને નથી આપેલા, ખાલી એમ કીધેલું છે કે કેટલીક જાત છે ફક્ત સુવાળા અને પાતળા વાળ જ ધરાવે છે. તો આવી જાતના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે. એટલે આ તમને એક વ્યાખ્યા સ્વરૂપે સમજાવવા મળે છે કેમ આપણે પાતળા અને સુવાળા વાળ જે આપણે પસંદ કરીએ છીએ. એ વસ્તુ કહેવા માંગે છે કે આવી જાતના ઘેટાઓને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જેઓ માત્ર સુવાળા વાળ ધરાવતા હોય છે, તો એવા જ બચ્ચાને જન્મ આપે. એટલે શું કે પોતાની એક વસાહત બનાવે અને એમાંથી આપણે ઉત્પાદન સારું એવું મેળવીએ. એટલે હરેક મનુષ્ય હોય પોતાને બિઝનેસ કરવો છે, ધંધો કરવો છે, તો એ સારી વસ્તુ એને મળી રહેશે, તો એ સારી વસ્તુ મોટા પાયે ઉત્પાદન કરશે, બરોબર, કારખાના મિલોમાં જશે અને એને સારા હવે પૈસા મળશે. તો અહીંયા આપણે એક બિઝનેસ વિશે જ ભણવાનું છે, પણ અહીંયા એના માટે કાચો માલ શું છે કે ઘેટાના વાળ. તો ઘેટાના વાળ કેવા સિલેક્ટ કર્યા? એટલે કે જે પાતળા સુવાળા છે એને જ સિલેક્ટ કર્યા છે, એટલે કે એને જ પસંદ કરેલા છે. બરછટ વાળનું તો અહીંયા કામ નથી. તો એ તમને ઘેટા મળી ગયા, ધારો કે તમને 50 એવા ઘેટા મળી ગયા છે કે જેને પાતળા સુવાળા વાળ છે, તો એ અમુક સમય માટે ઘેટા જીવિત રહેવાના છે, ત્યાં સુધી તમને ઉત્પાદન આપશે, એટલે શું ત્યાં સુધી તો વાળ આપવાના છે. પછી શું થશે એમ? તો એના માટે શું કીધેલું છે કે જેના બચ્ચા આવે છે એને પણ જોવામાં આવે છે. ઘેટા જે હોય એના જે આવનારી પેઢી છે તો એ જ એવા વાળ ધરાવતી આવે, તો એના માટે છે ને એક પદ્ધતિ કરવામાં આવેલી છે કે પસંદગીલક્ષી સંવર્ધન. હવે આ પસંદગીલક્ષી સંવર્ધન કેમ પદ્ધતિ કરવામાં આવે છે? કારણ કે આપણે કેવા વાળ જોઈએ છે? પાતળા અને લાંબા, લીસા એવા વાળ જ જોઈએ છે. તો તમે જેવા પસંદ કરેલા છે ઘેટા કે જે આવી જ પ્રોડક્શન એટલે કે આવા જ વાળ ધરાવતું હોય, તો એવા પિતૃને સિલેક્ટ કરવાના છે. કે પિતૃ એટલે શું થાય? એ શબ્દ પાછો તમારા માટે નવો આવેલો. અહીંયા શું કાર્ય કરે છે? તો એ વ્યાખ્યા જોઈ લે કે સુવાળા વાળ ધરાવતા ઘેટાઓ ઉત્પન્ન કરવા માટે પિતૃની પસંદગીની ક્રિયાને પસંદગીલક્ષી સંવર્ધન કહેવાય છે. તો આ પસંદગી સંવર્ધન છે, પસંદગીલક્ષી સંવર્ધન, એ શબ્દ તમારા માટે સાવ નવો છે. પિતૃ એટલે શું થાય? એ વસ્તુ તમારા માટે નવી છે. તો એ શું કહેવા માંગે છે આપણે જોઈએ. તો આગળનો જે આટલો પોઈન્ટ છે એટલો એ શું કહેવા માંગે છે કે તમારે ટૂંકમાં જે ઘેટા છે પાતળા વાળ ધરાવતા હોય એવા જ ઘેટા સિલેક્ટ કરવાના અને એવા જ એના બચ્ચાને સિલેક્ટ કરવા, એટલે કે એવા જ પસંદ કરવાના છે. તો એના ઉપરથી એક પદ્ધતિ બની છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ લોકો અપનાવે છે. તો એમાં છે તમારે આવા સુવાળા વાળ ધરાવતા જો ઘેટા તમારે ઉત્પન્ન કરવા હોય તો તમારે એવા પિતૃ પહેલાં સિલેક્ટ કરવા પડે કે એવા પિતૃ છે તમારે પસંદ કરવા પડે. જે પસંદ કરવાની જે ક્રિયા છે એને પસંદગીલક્ષી સંવર્ધન કહેવાય છે. તો પિતૃ એટલે શું થાય કે આપણે કે મમ્મી પપ્પા હોય ને પછી બાળક આવે, તો સેમ એવી જ રીતે ઘેટાની અંદર પિતૃ એટલે માતા તરીકે એક ઘેટું હશે, એક પિતા તરીકે એક ઘેટું હશે. તો બે ઘેટા વચ્ચે સંવર્ધનની પ્રક્રિયા કરવામાં આવે. સંવર્ધનની પ્રક્રિયા પણ કેવી? પસંદગીલક્ષી, એટલે તમે પસંદ કરેલા હશે, પસંદ કરેલા ઘેટા. તો કેવા પસંદ કરેલા ઘેટા? કે જે ઘેટાઓ પાતળા સુવાળા વાળા આપે છે,
તો એવી માતા તમારે સિલેક્ટ કરવાની અને પિતા પણ એવો સિલેક્ટ કરવાનો કેવો કે જે પાતળા સુંવાળા વાળ આપે છે. તો મમ્મી પપ્પા હોય એટલે કે ઘેટાની અંદર જે મમ્મી પપ્પા તરીકે હશે એ બંને જો પાતળા વાળ સુવાળા જે આપતા હોય તો એના વચ્ચે તમે સંવર્ધનની ક્રિયા કરો તો એના જે બચ્ચા આવશે, એના જે બાળકો આવશે તો એ કેવા હશે? પાતળા સુવાળા વાળ ધરાવતા જ હશે. તો આવી રીતે તમે એક સમૂહ તૈયાર કરી શકો છો. કોનો? ઘેટાનો સમૂહ. એ ઘેટાનો સમૂહ તમે જેટલો તૈયાર કરો છો એ કેવો હશે કે જે પાતળા અને સુવાળા વાળ ધરાવતો હશે. પછી શું કરશો કે તમે એનો ઊન બનાવવા માટે ઉપયોગ કરશો. પછી કોઈ મિલોમાં તમે એને ઊન આપી દેશો અને એમાંથી નવી નવી વસ્તુ બનશે. તો જે આ પસંદગીલક્ષી સંવર્ધન છે એ ખાલી એક પ્રક્રિયા છે. તો આ તમારે ખાલી વ્યાખ્યા યાદ રાખવાની છે. તો તમને એમ થાય કે પસંદગીલક્ષી ખાલી એક જગ્યાએ જોવા મળે એટલે કે એક જગ્યાએ તમને જોવા મળે છે. એટલે કઈ રીતે કે ખાલી વાળ માટે જ, ઘેટાના વાળ માટે? તો એવું નથી. આના ઉપરથી તમે ઘણી બધી પદ્ધતિ જોઈ શકો. પસંદગી લક્ષણ એટલે કોઈ પણ લક્ષણને લઈને પસંદગી કરવાની હોય છે. તો અહીંયા તમે ઘેટાનું કયું લક્ષણ લીધેલું છે? ઘેટાની અંદર તમે ખાલી વાળનું એક લક્ષણ લીધું છે. કેવું? કે જે ખાલી પાતળા અને સુવાળા વાળ ધરાવે છે. તો એક પ્રકારનું લક્ષણ છે. તમે એ લક્ષણની પસંદગી કરી છે એટલે પસંદગીલક્ષી સંવર્ધન કહેવાય છે. પછી આવી રીતે તમે બીજું પણ તમે ઉદાહરણ લઈ શકો. આ તો તમને ખાલી ચોપડીમાં આપેલું છે. તો બીજું ઉદાહરણ જોઈએ તો આપણે ગામડે વેચતા હોય કે જે વધુ દૂધ આપતી હોય એવી આપણે ભેંસ જોઈએ, વધુ દૂધ આપતી હોય એવી આપણે ગાય જોઈએ. તો જે વધુ દૂધ આપનાર પ્રાણી છે તો એ એક પ્રકારનું લક્ષણ છે. આપણે એવી જ કેરેક્ટર એટલે કે એ જ લક્ષણ જોઈએ છે તો આપણે શું કરશું? એની પસંદગી કરશું. એટલે શું? એવા પિતૃ કરશું કે જે વધારે દૂધ આપે છે. પછી એના ઉપરથી જે એના બચ્ચા આવનાર છે, એના બાળકો જે આવશે તો એ પ્રકારનું તે દૂધ આપશે. તો એ તમારે શું થયું છે? પસંદગી કરવાની ક્રિયા છે. તો અહીંયા તમે ઘેટાના વાળની પસંદગી કરી, એવી રીતે ત્યાં તમે દૂધની પસંદગી કરો છો કે જે વધારે દૂધ આપતું હોય. તો એ ખાલી આ પદ્ધતિનું નામ છે. બરોબર? આની જગ્યાએ તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. એના પછી આપણે શું જોવાનું છે કે ઘેટાની ઘણી એવી જાત છે કે અલગ અલગ પ્રકારનું ઊન આપે છે. બરોબર? હવે ઘેટાનું તમને ખબર પડી કે ઘેટામાંથી તો ઊન આપણને મળે છે, એમાંથી વસ્તુ બનાવીએ છે. પણ બજારની અંદર મોટા ભાગે ઘેટાનું છે ઊન એ જ વપરાય છે. બરોબર? બધા પ્રાણીઓ ઊન આપે છે. કેવા? કે ઊંટ છે એની ઉપર ઝીણા ઝીણા વાળ આવેલા હોય છે એ પણ ઊન આપે છે. પછી યાક છે એમાંથી પણ તમને ઊન મળી છે. બકરીમાંથી પણ ઊન મળી રહે છે. પણ અહીંયા તમને શું કીધું છે કે ઊન આપનાર પ્રાણીઓ છે એની અંદર આ બધાનો સમાવેશ થાય છે. પણ જે ઘેટા છે, ઘેટાનું જે રૂવાટી છે એનું ઊન માત્ર એક સ્ત્રોત નથી, પણ બીજા પણ છે પ્રાણીઓ. અને બજારમાં મોટા ભાગે છે કોનું ઊન વપરાય છે? તો ઘેટાનું જ વપરાય છે. આના માટે તમને એક કોષ્ટક આપેલું છે. કોષ્ટક તમારે જોવાનું છે. એ કોષ્ટકમાં ઘેટાની કેટલીક જાત છે. હવે તમે તો સાબિત કરી દીધું છે કે ઘેટામાંથી તમને ઊન મળે છે, પણ મોટા ભાગે ઘેટાનું જ ઊન વપરાય છે. તો એ ઘેટા કઈ કઈ પ્રજાતિના છે, એનામાંથી કેવા પ્રકારનું ઊન મળે છે, એ બધી માહિતી તમને કોષ્ટકમાં આપેલી છે. તો ખાલી એક વખત કોષ્ટક જોઈ લેવાનું છે. એના પછી આ પોઈન્ટમાં તમને ઘેટા સિવાયના બીજા પણ પ્રાણીઓ છે એ પણ ઊન આપે છે. તો એ કેવા પ્રકારનું ઊન છે અને કયા પ્રદેશમાં જોવા મળે છે એ આપણે જોવાનું છે. તો ઘેટા સિવાયનું એક યાક પ્રાણી છે. તો એ કયા પ્રદેશમાં જોવા મળે? તિબેટ અને લદ્દાખ એ એનો પ્રદેશ છે. તો યાક છે એ તિબેટ અને લદ્દાખમાં જોવા મળે છે અને એ ઊન આપે છે. એટલે કે ઊન આપે છે, પણ કેવું ઊન આપે છે ઉલ્લેખ નથી કર્યો કે ખાલી યાક છે એ ઊન આપે છે. પછી પ્રદેશ છે જમ્મુ કાશ્મીર, એમાં તમને કેવા પ્રાણીઓ જોવા મળે છે? અંગોરા બકરી. કે અંગોરા બકરીની એક જાત છે એ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. તો એ શું આપે છે? રેશમી ઊન આપે છે. તો ઊનનો એક પ્રકાર કહી દીધો છે કે તમને રેશમી પ્રકારની ઊન આપે છે. એમાંથી તમને ઘણા બધા રેશમી કાપડ બનાવી શકો છો, શાલ બનાવી શકો, સ્વેટર બનાવી શકો છો. પછી બકરી ઉદાહરણ છે. એક અંગોરા બકરી છે એ ખાલી જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે અને ખાલી બકરી છે એ ખાલી કાશ્મીરમાં જ જોવા મળે છે. તો એ જે બકરી છે એ કેવા પ્રકારનું ઊન આપશે? તો સુવાળું ઊન આપે છે. જે અંગોરા બકરી છે રેશમી ઊન આપે અને જે ખાલી બકરીના આપેલું છે એ સુવાળું ઊન આપે છે. તો આ સુવાળું ઊનનો ઉપયોગ શું? કે તમે ખબર હોય કે દાદા દાદી આપણા હોય સાંભળ્યું કે જાત્રામાં ગયા છે ત્યાંથી શાલ લેતા આવે છે, ચાદર લેતા આવે છે. જે શાલ લેતા આવે એ શેની બનેલી હોય છે? સુવાળા ઊનની. તો એનો મુખ્ય સ્ત્રોત કયો છે? ખાલી બકરી છે. અને એ બકરી ક્યાં તમને જોવા મળે છે? તો કાશ્મીરની અંદર. એના પછી જોઈએ કે લામા અને અલ્પાકા. તો આ જે બે છે પ્રાણીઓ એ તમને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. કઈ જગ્યાએ? તો દક્ષિણ અમેરિકા.
એ પણ ઊન આપે છે. તો આ જે ઉદાહરણ છે તમારે યાદ રાખવાના છે. કઈ રીતે કે કયા કયા પ્રાણીઓ છે, કયા પ્રદેશમાં જોવા મળે છે અને કેવા પ્રકારનું ઊન આપે છે. અને છેલ્લે તમને ઉદાહરણ આપેલું છે કે ઊંટનું, કે ઊંટમાંથી પણ તમને ઊન મળે છે. તો આ પરથી આપણે શું થયું કે ઘેટા પણ ઊન આપે છે અને એની સિવાયના આ બધા પ્રાણીઓ છે એ પણ ઊન આપે છે. પણ બધાનો તમારે પ્રકાર યાદ રાખવાનો અને કયા પ્રદેશમાં જોવા મળે છે એ વસ્તુ તમારે જોવાની છે. હવે આટલી વસ્તુ તમારે થઈ જાય તો આ બધી વસ્તુ તમારે વિજ્ઞાનની પાકી બુકમાં લખવાની છે અને આના પછીનો ટોપિક આના પછીના લેક્ચરમાં.